ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે કયો વિષય ભણીશું? ગણિત. કયો વિષય ભણીશું? ગણિત. તો બાળકો, ગણિતમાં આપણે કયું પાના નંબર આવ્યા છે? ચોપડી છે આપણી ગણિતની ભાગ 2ની, તેમાં કયું પાના નંબર આવ્યા? આપણે પાના નંબર 7. તો તમારે આવ્યું આ પાના નંબર 7 છે તે કાઢવાનું છે. ચલો બાળકો, આવ્યું આ પાના નંબર 7 કાઢો. તેમાં સૂચના શું આપી છે? ગણો અને બોક્સમાં લખો. શું કીધું છે? ગણો અને બોક્સમાં અંક લખો. તો બાળકો, અહીંયા જો આપણને સંખ્યા લખીને આપી છે, તેવી રીતે આપણે આ બધા ગણવાના છે અંક, ચિત્ર, અને તેનો અંક લખવાનો છે. તો ચલો બાળકો, આમાં આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા છે? 10. તો આની અંદર આપણે 10 લખવાના છે. એવી જ રીતે જો આ બધામાં 10 10 હશે, આમ એકમાં આપણે ગણ્યા, તેવી જ રીતે હવે આપણે બીજામાં પણ 10 છે, તો આપણે ગણી લઈએ એકવાર ફરીથી. 1 2 3 4 5 6 7 8 9 10. આમાં પણ કેટલા છે? 10. તો આમાં પણ આપણે 10 લખવાના છે. એવી જ રીતે આ બધામાં 10 10 મણકા આપ્યા છે, તો આપણે આ બધામાં 10 લખી લઈએ. ચલો બાળકો, લખી દીધા 10? વેરી ગુડ. તો હવે આપણે કેવી રીતે, મેં તમને નોટમાં શીખવાડેલું હતું, સૌથી પહેલાં શું કરવાનું? આવી રીતે મણકાવાળું હોય તો 10 કેટલી વખત આપ્યા છે તે આપણે ગણી લેવાના. તો કેટલી વખત આપ્યા છે? 1 2 3 4 5 6. કેટલી વખત આપ્યા છે બાળકો? 10 6 વખત આપ્યા છે. તો હવે આપણે અહીંયા 6 ગળે 6 લખવાના છે. એના પછી શું કરવાનું છે? જુઓ, અહીંયા મણકા આપ્યા છે અલગથી, તે આપણે ગણવાના છે અને 6 ગળે 6ની બાજુમાં લખવાના છે. તો કેટલા છે? 1 2 3 4 5. કેટલા આપ્યા છે? 5. તો 6 ગળે 6 પછી આપણે કેટલા લખીશું? અહીંયા 5. તો કેટલો જવાબ આવ્યો? 6 ગળ 5 65. કેટલો જવાબ આવ્યો? 6 ગળ 5 65. એવી જ રીતે હવે અહીંયા પત્તા આપ્યા છે, તો આ પત્તામાં પણ એક પત્તામાં આપણે ગણી લઈએ કે કેટલા ચિત્ર આપ્યા છે એક પત્તાની અંદર. 1 2 3 4 5 6 7 8 9 10. એમાં પણ કેટલા છે? 10. તો આવી રીતે 10 10 કેટલા આપ્યા છે? 1 2 10 કેટલી વખત આપ્યા છે? 1 2 3 4 5 6. આ પણ કેટલી વખત આપ્યા છે? 6 વખત. તો આપણે અહીંયા લખવાના છે 6 ગળે 6. હવે પછીના ચિત્ર આપણે નીચે આપ્યા છે અલગથી, તે ગણી લઈએ. 1 2 3 4. કેટલી વખત આપ્યા છે? 4. એ ચિત્ર કેટલા આપ્યા છે? 4. તો 6 ગળે 6 પછી આપણે કેટલા લખવાના? 6 ગળે 4. ચલો બાળકો, લખ્યા 6 ગળે 4. તો કેટલો જવાબ આવ્યો? 6 ગળ 64. બાળકો, મેં તમારે બોક્સની અંદર લખવાના છે, મેં અહીંયા સાઈડ ઉપર જવાબ લખું છું. તમારે ચોપડીની અંદર જે બોક્સ આપ્યું છે તેની અંદર લખવાનો છે. ચલો લખ્યા બાળકો? 6 ગળ 64. વેરી ગુડ. એવી જ રીતે જુઓ, અહીંયા ઘરની અંદર આપણને લખીને આપ્યું છે, તો મેં આ એક ઘરની અંદર તમને બતાવું, તેવી જ રીતે તમારે આમાં લખવાનું છે જાતે. જુઓ, 10 કેટલી વખત આપ્યા છે ખંજરીની અંદર? 1 2 3 4 5 6. કેટલી વખત આપ્યા છે? 6 વખત. તો આપણે અહીંયા લખીશું 6 ગળે 6. પછી જુઓ, અલગથી મણકા આપ્યા છે, તે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. કેટલા આપ્યા છે? 9. કેટલા મણકા આપ્યા છે? 9. તો આપણે અહીંયા લખીશું 9 વડે 9. તો કેટલો જવાબ આવ્યો? 6 ગણ 9 69. કેટલો જવાબ આવ્યો બાળકો?
6 ગડ 9 વડ 69. એવી જ રીતે હવે નીચેના ઘરમાં આપણે ગણીએ. 10 કેટલી વખત આપ્યા છે તે ગણી લેવાના અને લખવાના. જેટલી વખત 10 આપ્યા હોય 3 વખત 4 વખત તેટલા આપણે લખવાના અને પછીના જે મણકા હોય તે આપણે ગણીને એની બાજુમાં લખી દેવાની સંખ્યા. સમજ પડી બાળકો? તો હવે આપણે નીચેના ઘરના મણકા ગણી લઈએ. તો ચલો બાળકો, 10 કેટલી વખત આપ્યા છે? 1 2 3 4 5 6. કેટલી વખત આપ્યા છે? 6. તો આપણે અહીંયા લખીશું 6 ગડે 6. 6 ગડે 6 પછી હવે શું કરવાનું? આપણે 10 ગણી લીધા પછી આપણે જે મણકા હોય અલગથી આવ્યા તે ગણીશું. કેટલા આપ્યા છે? 1 2. કેટલા મણકા આપ્યા છે? 2 મણકા આપ્યા છે. તો હવે આપણે અહીંયા કેટલા લખવાના? 6 ગડે 6ની બાજુમાં બ ગડે 2. તો કેટલો જવાબ આવ્યો? 6 ગડ બગડ 62. તો ચલો લખ્યું બાળકો 6 ગડ બગડ 62. એવી જ રીતે હવે બાજુના ઘરમાં. ચલો બાળકો, 10 કેટલી વખત આપ્યા છે? ગણો તો. 1 2 3 4 5 6. કેટલી વખત આપ્યા છે? 10 6 વખત આપ્યા છે. તો ચલો બાળકો લખો 6 ગડે 6. પછી શું કરવાનું? જે અલગથી મણકા હોય તે ગણવાના. તો ચલો ગણો. 1 2 3 4 5 6 7. કેટલા આપ્યા છે મણકા? 7 અડે 7. તો હવે આપણે અહીંયા લખીશું 7 અડે 7. ચલો બાળકો, મણકા ગણવાની ખબર પડી ગઈ તમને કેવી રીતે ગણવાના? જેટલા વખત 10 આપ્યા હોય તેટલા આપણે ગણી લેવાના અને જે અલગથી હોય મણકા ચિત્ર કંઈ પણ તે એની બાજુમાં લખી દેવાનું ગણીને. સમજ પડી બાળકો ગણવાની? વેરી ગુડ. તો હોમવર્કમાં તમારે આવ્યું આ જે પાના નંબર 7 છે તે તમારે હોમવર્કમાં કરવાનું છે. બાય બાય.